વારસાગત મિલકત કોઈને મળેલ હોય અને તે વ્યક્તિને તે મિલકતનું વેચાણ કરે તે સમય પર તેના વારસદારમાં તેના દીકરા અને તેમના પૌત્ર હયાત હોય પણ તેમનું તે મિલકતમાં સરકારી કાગળ ઉપર નામ દાખલ ન થયું હોય તો ભવિષ્યમાં એ મિલકતના વેચાણ ઉપર વાંધો લઈ શકે ખરા? મુનાભાઈ, વારસા હક અંગે આપણા દેશમાં પર્સનલ લો હોય છે. એટલે મુસ્લિમ વ્યક્તિ ગુજરી જાય તો એને મુસ્લિમ શરિયત એક્ટ મુજબ વારસા હક મળે. હિન્દુ વ્યક્તિ ગુજરી જાય તો હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે એમની વારસાઈ થાય. અને પારસી, યહૂદી, ખ્રિસ્તી ગુજરી જાય તો ઇન્ડિયન સક્સેશન એક્ટ પ્રમાણે એમની વારસાઈ થાય છે. હિન્દુ સક્સેશન એક્ટ મુજબ જ્યારે કોઈ વ્યક્તિ ગુજરી જાય તો એ એમના 3 પેઢી સુધી એમના વારસદારોના નામો એમનો હકદાર બને છે. એટલે HUFનો કોન્સેપ્ટ હિન્દુ સક્સેશન એક્ટમાં છે, પણ મુનાભાઈ મુસ્લિમ એક્ટમાં કોઈ મુસ્લિમ અવિભક્ત કુટુંબ એવો કોન્સેપ્ટ નથી. એટલે મુસ્લિમ વ્યક્તિ ગુજરી જાય તો એના જે વારસદારો હોય તે સીધી લીટીના જે વારસદાર હોય અને એમની એ વ્યક્તિગત મિલકત ગણાતી હોય છે. તો એમના વારસદારોને એટલે ત્યાર પછીના જનરેશનનું નામ હોય કે ન હોય એની સંમતિ લેવાની જરૂર પડતી નથી. પરંતુ જો ઘણીવાર એવું બને છે કે ખરીદનારને પોતાનું પ્રોટેક્શન એટલે એને જોઈતું હોય છે કે ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ઊભા ન થાય, એટલે એ લોકો એને કન્ફર્મિંગમાં લઈ લે છે કે જેથી બાળકોને મારી સંમતિ લીધી નહોતી, અમે માઇનોર હતા કે એવા બધા કારણસર એવા વેચાણ દસ્તાવેજને પડકારે નહીં. એટલે એક એક્સ્ટ્રા પ્રિકોશન તરીકે એમના બાળકોના નામના કન્ફર્મિંગ પાર્ટી લેવાની જરૂર છે. અધરવાઇઝ મુસ્લિમ લો પ્રમાણે એમના વારસદારનો હક લાગતો નથી. HUF જેવો કોન્સેપ્ટ મુસ્લિમમાં નથી. એટલે આપને મુસ્લિમ લો પ્રમાણે વારસદારોને જોડવાની જરૂર રહેતી નથી.